અમીરગઢ વાસણા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। મોડી રાત્રે બે ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત અને બે લોકો ઘાયલ થયા છે। ભારે જહેમત બાદ ડ્રાઈવરના મૃતદેહને બહાર કઢાયો। બે ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અમીરગઢ વાસણા બ્રિજ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે, જેમાં મોડી રાત્રે બે ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત અને બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। ભારે જહેમત બાદ ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા બનાસકાંઠાથી રાજેશ રાવર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। રાજેશ, ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, શું વધુ માહિતી છે? જી ચોક્કસથી પીએલ અમીરગઢના વાસણા નજીક ગઈ મોડી રાત્રે બે ટ્રેલર ને એક ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। જે આ ટ્રિપલ અકસ્માતમાં એક જે ડ્રાઈવર હતો તે ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, તેમજ જે અન્ય બે લોકો હતા એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામ્યા હતા। અને જે આ ગંભીર લોકોને જે આબુ રોડની હોસ્પિટલ જે હતી એ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જે સમગ્ર જે આ અકસ્માત સર્જાયો હતો તે બાદ જે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ટીમ હતી એ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે ટ્રકમાં જે ડ્રાઈવરનું અકસ્માત દરમિયાન મોત નીપજ્યું હતું એની ક્રેનની મદદથી ભારે જહેમત બાદ જે ડ્રાઈવરનો જે મૃતદેહ હતો એ બહાર કાઢવામાં આવ્યો હતો। જી રાજેશ, અકસ્માતની ઘટનામાં કોની બેદરકારી હોવાનું જણાય છે? જી ચોક્કસથી આ હાલમાં તો જે આ સમગ્ર બાબતે જે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મોડી રાત્રે, અને જે આ જે અકસ્માત સર્જાવાનું જે સાચું કારણ છે શું છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।